ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। અમદાવાદમાં કોંગ્રેસના બે નેતાઓ વચ્ચે ચકમક થઈ છે। શહેર પ્રમુખ અને પ્રવક્તા વચ્ચે વાકયુદ્ધ થયું છે। ભાજપના વોલ પેઇન્ટિંગ મુદ્દે ટ્વીટથી મામલો ગરમાયો છે। પ્રવક્તાએ કરેલા ટ્વીટ પર મામલો ગરમ થયો। કોંગ્રેસ કાર્યાલય પર ગાંધી નિર્વાણ કાર્યક્રમ બાદ ચકમક થઈ। બંને નેતાઓ વચ્ચે 15 થી 20 મિનિટ સુધી ઉગ્ર બોલાચાલી ચાલી અને અન્ય નેતાઓ વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો હતો। શહેર પ્રમુખે પ્રવક્તાને કરી હતી ટકોર। ભાજપના વોલ પેઇન્ટિંગ પર કૂચડો ન મારવો જોઈએ, શહેર પ્રમુખે કહ્યું। કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર અમિત નાયકનો આક્રમક જવાબ। પાર્ટી નેતાઓને તોડે છે તો બેસી ના રહેવાય। ભાજપને આક્રમક જવાબ આપવો જોઈએ। આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા પ્રણવ પાસેથી। જી પ્રણવ, એક તરફ કોંગ્રેસ તૂટી રહી છે, બીજી તરફ કોંગ્રેસના નેતાઓ વચ્ચે જ અંદર તેઓ બાખડી રહ્યા છે અને વાકયુદ્ધ ચાલી રહ્યું છે। સંધ્યા, ચોક્કસ જે રીતે ન્યૂઝ પાસે આ માહિતી સામે આવી છે, ગઈકાલે ગાંધી નિર્માણ દિન નિમિત્તે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે તમામ નેતાઓ એકત્ર થયા હતા। ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી, પરંતુ ત્યારબાદ તમામ જે નેતાઓ છે તેમાં અમદાવાદ શહેરના પ્રમુખ જે છે હિંમતસિંહ પટેલ અને કોંગ્રેસના જે પ્રવક્તા છે ડોક્ટર અમિત નાયક, આ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। તેનો મુદ્દો એ હતો કે જે રીતે 2 દિવસ પહેલા જ અનેક એવા નેતાઓ છે જે કોંગ્રેસ પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં ગયા હતા, તે દિવસે તેઓએ સોશિયલ મીડિયામાં ભારતીય જનતા પાર્ટીનું જે બેનર હતું તે બેનર ઉપર કૂચડો મારીને ટ્વીટ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની જે વાત છે તે વ્યક્ત કરી હતી। તેને લઈને જ જે શહેર પ્રમુખ છે હિંમતસિંહ પટેલ, તેઓએ ટકોર કરી હતી ડોક્ટર અમિત નાયકને કે આ પ્રકારની ઘટના ન કરવી જોઈએ, કારણ કે ભાજપમાંથી અનેક નેતાઓ મને ફોન કરી રહ્યા છે અને તે લોકો એવું કહી રહ્યા છે કે જો આવનારા સમયમાં અમે પણ કોંગ્રેસ પાર્ટીના જે બેનરો હશે તેના ઉપર આ પ્રકારના કૂચડાઓ મારશું। આ મુદ્દો જેવી શરૂઆત થઈ ત્યાં ઉગ્ર બોલાચાલી શરૂ થઈ જાય છે। ડોક્ટર અમિત નાયક પણ સામો વળતો જવાબ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલને આપી રહ્યા છે। 10 થી 15 મિનિટ જેટલી આખો ઘટનાક્રમ ચાલે છે। બીજા અન્ય પણ જે સિનિયર આગેવાનો છે, સિનિયર કાર્યકર્તાઓ, તે તમામ લોકો એ બેઠકની અંદર ઉપસ્થિત હતા। ત્યારબાદ વચ્ચે મધ્યસ્થી થતા બીજા અન્ય કાર્યકર્તાઓને જે આગેવાનો મધ્યસ્થ થયા અને બંને લોકોને શાંત પાડ્યા। પરંતુ ચોક્કસ એ મનાય કે એક તરફ કોંગ્રેસ પાર્ટી તૂટવાની વાત થઈ રહી છે, કોંગ્રેસ પાર્ટીના નેતાઓ રાજીનામા આપી રહ્યા છે, બીજી તરફ એક કોંગ્રેસના પ્રવક્તા સોશિયલ મીડિયામાં પોતાની પોસ્ટ મૂકે છે, બીજી તરફ શહેર જે કોંગ્રેસ પ્રમુખ છે હિંમતસિંહ પટેલ તે તેને ટકોર કરે છે, તેને લઈને ઉગ્ર બોલાચાલી થાય છે। એટલે કદાચ કાર્યકર્તાઓમાં કે નેતાઓમાં સંકલનનો અભાવ હોય તેવું અહીં લાગી રહ્યું છે। તેને લઈને જ આ પ્રકારની ઘટનાઓ સામે અહીં આવી રહી છે। જી પ્રણવ, આપનો આભાર। તો ભીં ચિત્રો પર કૂચડો ન મારવો જોઈએ તેવું હિંમતસિંહનું કહેવું છે અને તેમનું કહેવું છે કે ભાજપના નેતાઓના તેમના પર ફોન આવી રહ્યા છે કે આજે તમે આવું કર્યું છે, કાલે અમે પણ કરીશું। તો તેને લઈને ટકોર કરવામાં આવી હતી। પ્રવક્તાને તેઓએ ટકોર કરી હતી અને જેને લઈને મામલો ગરમાગરમી સુધી પહોંચી ગયો હતો। જો કે અન્ય જે કોંગ્રેસના નેતાઓ હતા તેમણે વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો। પરંતુ એવા સમયે આ રકઝક થઈ રહી છે જ્યારે કોંગ્રેસ તૂટી રહી છે, લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને તેવામાં અંદરનો ખટરાગ જે છે તે જ ક્યાંક પાર્ટીને પણ ભારે ન પડે તેવી ચર્ચાઓ લોકો વચ્ચે પણ થઈ રહી છે। તો કોંગ્રેસના બે નેતાઓ વચ્ચે રકઝક।